હેલો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ હલવાઈ સ્ટાઇલ ગાજરના હલવાની રેસીપી। આ હલવો ફક્ત 15 થી 20 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે અને સાથે તે એટલો ટેસ્ટી બનશે કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો એવો આ હલવો આપણો ટેસ્ટી બનીને તૈયાર થશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો ગાજરનો એકદમ ટેસ્ટી હલવો બનાવવા માટે અહીં મેં લગભગ 500 ગ્રામ જેટલા ગાજરને આ રીતે ધોઈને સાફ કરી લીધા છે। તો હવે આપણે ગાજરને છાલ કાઢી લઈએ। આપણે ગાજરનો હલવો બનાવતી વખતે આવા લાલ ગાજરનો જ ઉપયોગ કરવાનો છે, કેમ કે આ ગાજર પીળા ગાજર કરતાં વધારે મીઠા હોય છે। તો આ ગાજરનો જ હલવો એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે। તો આ જ રીતે હું બધા ગાજરની છાલ કાઢી લઈશ। તો હવે આપણે ગાજરની છાલ કાઢી લીધી છે, તો ગાજરને આપણે ખમણી લઈએ। તો આ જ રીતે આપણે બધા જ ગાજરને ખમણી લઈશું। તો તમે જોઈ શકો છો મેં આ રીતે બધા જ ગાજરને ખમણી લીધા છે। તો હવે આપણે હલવો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે એક પેનમાં એક મોટી ચમચી ઘી ઉમેરી દઈશું અને ઘી થોડું ગરમ થઈ જાય પછી આપણે તેની અંદર ખમણેલા ગાજર ઉમેરી દઈશું। હવે ગાજરને ઘી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને ગેસની એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ રાખી ગાજરને લગભગ 4 થી 5 મિનિટ સુધી આ રીતે સતત હલાવતા જઈ કૂક કરી લઈએ। તો 4 થી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ગાજરનો આ રીતે થોડો કલર પણ ફરી ગયો છે અને ગાજર પણ થોડું સતલાઈ ગયા છે। તો હવે આપણે તેને ઢાંકણ ઢાંકીને લગભગ 7 થી 8 મિનિટ સુધી કૂક કરી લઈએ। તો 7 થી 8 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ગાજર એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। તો આપણે ગાજરને ચેક કરી લઈએ। તો આ રીતે આંગળી વડે થોડું પ્રેસ કરતા આપણું ગાજર એકદમ સરસ રીતે મેચ થઈ જાય છે, મીન્સ કે આપણું ગાજર એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર 1.5 વાટકી જેટલું દૂધ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। અહીં હલવામાં આપણે દૂધનો ઉપયોગ ફૂલ ફેટવાળું હોય તેવો જ કરવાનો છે, તો જ આપણો ગાજરનો હલવો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો આ જ રીતે આપણે ગેસની મીડિયમ ફ્લેમ રાખી લગભગ 7 થી 8 મિનિટ સુધી ગાજરને સતત હલાવતા રહી કૂક કરી લઈએ। તો તમે જોઈ શકો છો આપણા ગાજરનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને આપણા ગાજર પણ એકદમ સરસ રીતે કૂક થવા લાગ્યા છે। તો હવે આપણે તેની અંદર 3 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરી દઈએ અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। આ રીતે હલવામાં થોડો મિલ્ક પાવડર ઉમેરવાથી આપણો હલવો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે તેની અંદર 3 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈએ। તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી ખાંડ ઉમેરી શકો છો। જો વધારે ઘરમાં મીઠું ખવાતું હોય તો 2 ચમચી વધારે પણ ખાંડ ઉમેરી શકાય। તો હવે આપણે આ જ રીતે એકદમ સરસ રીતે કૂક કરી લઈએ। તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો ગાજરનો હલવો એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે અને તે ડ્રાય પણ થઈ ગયો છે। તો હવે આપણે તેની અંદર ફ્લેવર માટે લગભગ 1 ચમચી જેટલો એલાયચી પાવડર ઉમેરી દઈએ, સાથે 2 ચમચી જેટલો કાજુ અને બદામનો ભૂકો પણ ઉમેરી દઈએ। તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો। તો હવે આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે હલવાને ગરમા ગરમ સર્વ કરી દઈશું। જો તમે આ રીતે કોઈ દિવસ હલવો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવજો, તમારો હલવો પહેલી જ વારમાં એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે। તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો, નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવો ફક્ત 10 થી 15 મિનિટમાં જ આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે।
જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.